રિસેન્ટલી એક સેલિબ્રિટીને કોન્ટેક્ટ લેન્સ યુઝ કરવાથી આંખમાં અમુક પ્રોબ્લેમ અને સમસ્યા ઊભી થઈ હતી અને એ કેસ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ હાઇલાઇટેડ છે. પણ આ પ્રકારની સમસ્યા અમે ઓપીડીમાં પેશન્ટ જે કોન્ટેક્ટ લેન્સનો યુઝ કરતા હોય એ રીતે બહુ કોમન છે. રિસેન્ટલી અમારી પાસે એક કેસ આવેલો હતો જેને કોન્ટેક્ટ લેન્સ ઇરેગ્યુલર અને પ્રોપર હાઇજીન મેન્ટેન ના કરવાના લીધે એમને આંખનું ઉપરનું પડ એટલે કે કીકીના 5 પડમાંથી સૌથી ફર્સ્ટ પડ એપિથેલિયમ નામનું હોય છે એ આખું ઇરોડ થઈ ગયેલું હતું. જે મને ખ્યાલ છે ઓપીડીમાં જ્યારે પેશન્ટ આવ્યું હતું ત્યારે એના રિલેટિવ્સ એને દોરીને લાવ્યા હતા અને અમે પછી ટ્રીટ કરવામાંથી પેડ અને પેચ એટલે કે ટોટલી પેડ કરી દેવામાં આવે આંખને અમુક પ્રકારની અંદર દવાઓ લગાવીને જેનાથી એપિથેલિયમ રીગ્રોથ એટલે કે 24 થી 48 કલાકમાં એ રીગ્રોથ થાય છે. પેશન્ટ ક્યોર થઈ જતું હોય છે. જો યંગ છો, રેગ્યુલરલી કોન્ટેક્ટ લેન્સ યુઝ તમારા ડેઇલી લાઈફ પર કરો છો અને તમારે એને પહેરવા છે તો તમે નિકેતન આઈ હોસ્પિટલનો સંપર્ક કરી શકો અને અમારી પાસેથી પ્રોપર ગાઈડલાઇન્સ, પ્રોપર હાઇજીનની માહિતી મેળવી શકો છો.